નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે આ વસ્તુનું જો તમે દાન કરી દેશો તો બની જશો ધનવાન। તેમજ મિત્રો, મકર સંક્રાંતિના દિવસે આ વસ્તુનું દાન કરશો તો ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મી માતા અને સૂર્યદેવની એવી કૃપા તમને પ્રાપ્ત થશે કે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય। મિત્રો, જે કોઈ પણ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે આ વસ્તુઓનું દાન કરી દે છે તો મિત્રો તે લોકોને ઘરમાં ક્યારેય પણ અન્નધનની કમી થઈ શકતી નથી। તેના ઘરમાં હંમેશા દેવી દેવતાઓનો વાસ બનેલો રહે છે। આથી મિત્રો, જો ઉત્તરાયણના દિવસે તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી શકતી નથી। તેમજ મિત્રો, રાહુદોષ પિતૃદોષથી તમને છુટકારો મળી જાય છે અને ઉત્તરાયણના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને તેની બધી જ મનોકામના કે જે વર્ષો જૂની હોય તે આ દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી અવશ્ય પૂરી થઈ શકે છે। આથી મિત્રો, માતાઓ તેમજ બહેનોને અમે જણાવી દઈએ કે આજનો આ ઉત્તરાયણને લગતો વિડીયો છે, બહુ ખાસ છે। આથી જો તમે આ વિડીયોને આખો જોઈ લેશો તો મિત્રો તમને એવી દુર્લભ જાણકારી મળશે કે ઉત્તરાયણના દિવસે જો તમે આટલી વસ્તુનું દાન કરશો તો માં કુળદેવીની કૃપાથી અવશ્ય તમારા જીવનમાં ચમત્કાર થશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઉત્તરાયણના તહેવારનું બહુ વિશેષ મહત્વ છે। આથી જો તમે આ શુભ તહેવાર ઉપર અમુક ખાસ વસ્તુઓનું દાન કરી દો છો તો મિત્રો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। કારણ કે મિત્રો, આ શુભ અવસર ઉપર જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે। આથી તમારા ઘરમાં જે પણ મુશ્કેલી હોય, જેવી કે જો આર્થિક સમસ્યા તમારા ઘરની નબળી હોય અથવા તો તમારા ઘરમાં કોઈ દોષ હોય અને ઘરનું કોઈ એવું સભ્ય કે જે બહુ ગંભીર બીમારીથી પીડાતું હોય તો મિત્રો, આવનારી ઉત્તરાયણના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરશો અને અમે તમને આ વિડીયોમાં જે વસ્તુ જણાવીએ એ વસ્તુઓનું જો તમે પાલન કરશો તો મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યામાંથી તમે ઉજાગર થઈ શકશો અને મિત્રો, માતાજીની કૃપાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે, સાથે જ લક્ષ્મી છે એ દોડીને આવશે। આથી મિત્રો, આ વિડીયોને તમે આખો જોઈ લેજો। જો તમે આ વિડીયોને અધૂરો છોડશો તો મિત્રો તમને આ વિડીયોની પૂરી જાણકારી નહીં મળી શકે અને તમે આ લાભથી વંચિત રહી જશો। આથી મિત્રો, જો તમે પણ પોતાના કુળદેવીને માનતા હોવ તો આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો, અમે તમને એ પણ જણાવશું કે ઉત્તરાયણના દિવસે ગાય માતાને જો તમે આ એક નાની અને એક ખાસ વસ્તુ ગાય માતાને ખવડાવી દેશો તો તમારા જીવનમાં બહુ મોટો થશે ચમત્કાર। અને સાથે જ મિત્રો, અમે તમને એ વસ્તુ પણ જણાવશું કે તમારે આવનારી ઉત્તરાયણના દિવસે આ બે કામ એવા છે કે જે તમારે ભૂલથી પણ નથી કરવાના, નહીં તો તમારું જીવન છે આખું બરબાદ થઈ જશે તેમજ તમને નરકમાં જવાનો વારો આવશે। આથી મિત્રો, તમે પોતાના ફાયદા માટે આજના આ વિડીયોને પૂરો જોઈ લેજો। અમે તમને બધી જ જાણકારી આ નાના વિડીયોમાં આપશું। તો મિત્રો, આવનારી 14 જાન્યુઆરી 2025 ઉત્તરાયણનો દિવસ મનાવવામાં આવશે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તમે ઉત્તરાયણના દિવસે આ વસ્તુઓનું દાન કરો છો તો એ વસ્તુ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિને લાવે છે તેમજ બધી જ મુશ્કેલીઓથી તમને મુક્તિ મળી શકે છે। મિત્રો, શાસ્ત્રો પ્રમાણે આ દિવસે જો તમે કોઈ પણ વસ્તુનું દાન કરો છો તો એનું અવશ્ય ફળ તમને મળે છે। તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં મકર સંક્રાંતિનું બહુ મહત્વ જણાવવામાં આવ્યું છે। મિત્રો, આપણા શાસ્ત્રો પ્રમાણે સૂર્યદેવ છે એ 12 રાશિઓમાં ભ્રમણ કરે છે કે જેને આપણે સંક્રાંતિ કહીએ છીએ। મિત્રો, આ મકર સંક્રાંતિમાં સૂર્યનારાયણ દેવ છે ધનુ રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિ એટલે કે ભગવાન શનિદેવના પુત્રની રાશિમાં પ્રવેશ કરે છે, એટલે આ મકર સંક્રાંતિનો ઉત્સવ મનાવવામાં આવે છે। મિત્રો, આ મકર સંક્રાંતિ છે બહુ શુભ અને મંગલકારી હોય છે। આથી મિત્રો, આ દિવસે તમે જે પણ દાન પુણ્ય કરો છો એ તમને 1000 ગણું ફળ પ્રાપ્ત કરાવે છે।
મિત્રો, મકર સંક્રાંતિ એટલે કે સૂર્યદેવ છે એ જાગ્રત થાય છે. અને મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે જ્યારે સૂર્ય ઉત્તરાયણ હોય ત્યારે જે મૃત્યુ પામે છે એટલે કે જે સ્વર્ગવાસ થાય છે તો તે મુક્તિના અધિકારી હોય છે. અને મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે મહાભારત કાળમાં ભીષ્મ પિતા આ સંક્રાંતિની રાહ જોતા હતા કે સૂર્યનારાયણ દેવ ક્યારે ઉત્તરાયણ થાય અને પોતાનું શરીર છોડે કે જેથી પોતે પોતાના ધામમાં જઈ શકે અને તે મુક્તિ મેળવી શકે. આથી મિત્રો, આ દિવસથી ઉત્તરાયણનો ઉત્સવ મનાવવામાં આવે છે અને આ દિવસે લોકો પતંગ પણ ચગાવે છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે પોષ માસની સુદ પક્ષની ચતુર્થી તિથિનો ઉત્સવ પણ મનાવાય છે અને આ દિવસે આ તિથિનું વ્રત પણ મનાવવામાં આવે છે. તો મિત્રો, ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ છે એ આવનારી 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીના દિવસે મંગળવારે અને બુધવારે મનાવવામાં આવશે. તો મિત્રો, આપણે હવે જાણીએ કે આવનારી મકર સંક્રાંતિનો પુણ્યકાળ ક્યારે છે. તો મિત્રો, આવનારી 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં પુણ્યકાળ રહેવાનો છે. તો મિત્રો, આ સમયમાં જે લોકો પણ દાન પુણ્ય કરે છે અને ભગવાન શનિદેવ તેમજ સૂર્યદેવના મંત્રનો જાપ કરે છે તો તેને અવશ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તેની સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ ગતિ કરે છે. આટલા માટે દેવતાઓ જાગે છે અને માંગલિક કાર્યનો આરંભ થાય છે. અને મિત્રો, આ દિવસે જે કમુરતા ચાલતા હતા એ પણ પૂરા થાય છે. અને મિત્રો, ઉત્તરાયણના દિવસે સૂર્યદેવની પણ વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે. આથી મિત્રો, મકર સંક્રાંતિના દિવસે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો એટલે કે અર્ઘ્ય આપો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આથી મિત્રો, તમે જ્યારે પણ સૂર્યદેવને અર્ઘ્ય આપો છો ત્યારે તમારે લાલ પુષ્પ, ઘઉં, અક્ષત, સફેદ વસ્ત્રો સૂર્યદેવને અર્પણ કરવા જોઈએ અને ગોળ અનાજનું પણ દાન આ દિવસે કરવું શુભ માનવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારી આ ઉત્તરાયણના શુભ પર્વ ઉપર કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ કે જે બહુ શુભ માનવાના આવે છે. અને મિત્રો, જો તમે આ દિવસે આટલી વસ્તુઓનું દાન કરી દેશો તો મિત્રો, લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમે બને જશો ધનવાન. તેમજ તમારા ઘરમાં જે પણ ગરીબી હશે એ સાવ સમાપ્ત થઈ જશે. તો મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સૌપ્રથમ દાન છે એક અનાજનું દાન માનવામાં આવે છે. મિત્રો, આ દાન છે એ બહુ શુભ માનવામાં આવે છે. જો તમે મિત્રો તમારા ઘરના આંગણે મકર સંક્રાંતિના દિવસે કોઈ બ્રાહ્મણ દક્ષિણા લેવા આવે છે તો તમારે તેને અવશ્ય કોઈ અનાજનું દાન કરવું જોઈએ. મિત્રો, અનાજમાં તમે ઘઉં, બાજરો અથવા તો ચોખાનું તમે દાન કરી શકો છો. જો તમે આ દિવસે આ વસ્તુનું દાન કરો છો તો મિત્રો તે બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, જો તમે આ 7 પ્રકારના અનાજનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા તો કોઈ બ્રાહ્મણોને મકર સંક્રાંતિના દિવસે કરો છો તો મિત્રો, તમારા જીવનની બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકશે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે જો તમે કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, આ વસ્તુ કરવાથી તમારા કુળદેવી છે પણ પ્રસન્ન થઈને તમે બંને હાથોથી કૃપા બરસાવે છે. તેમજ મિત્રો, તમે ઉત્તરાયણના દિવસે ઘીનું દાન કરો છો તો તે પણ સૌથી વધુ શુભ અને મંગલકારી મનાય છે. મિત્રો, એવું મનાય છે કે જેનું દાન કરવાથી શરીર છે એ સ્વચ્છ રહે છે. સાથે જ મિત્રો, આ દિવસે જો તમે બાજરાનું દાન કરો છો તો તે પણ બહુ શુભ મનાય છે. મિત્રો, બાજરાનું દાન છે એ તમે જો કોઈ બ્રાહ્મણ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને કરો છો તો મિત્રો, માતા લક્ષ્મી છે એ પણ તમારાથી પ્રસન્ન થાય છે. તેમજ મિત્રો, બીજી વસ્તુ છે એ ગોળ આવે છે. મિત્રો, જો તમે આ મકર સંક્રાંતિના દિવસે ગાય માતાને રોટલીની સાથે ગોળ ખવડાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, ગાય માતાને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કામધેનુ તરીકે ઓળખવામાં આવે છે.
એટલે કે મિત્રો ઈચ્છાઓની પૂર્તિ કરનારી કામધેનુ ગાય તરીકે ઓળખવામાં આવે છે. આથી જો તમે મિત્રો આવા શુભ પર્વ ઉપર ગાય માતાને રોટલીની સાથે ગોળ ખવડાવો છો તો મિત્રો તમને 33 કરોડ દેવતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેથી મિત્રો તમારા ઘરમાં જે પણ ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં જે પણ દોષ હોય જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ અથવા તો કુંડળી દોષથી પણ તમને છુટકારો મળી શકે છે. તેમજ મિત્રો મકર સંક્રાંતિના દિવસે તમારે ખીચડીનું દાન અવશ્ય કરવું જોઈએ. મિત્રો એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે જો તમે ખીચડીનું દાન કરો છો તો આપણા ઘરમાં સુખ શાંતિનો વાસ થઈ શકે છે. તેમજ મિત્રો ઉત્તરાયણના દિવસે તલ અને ગોળનું દાન પણ બહુ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓનું દાન ઉત્તરાયણના દિવસે કરવાથી માન સન્માનની પ્રાપ્તિ થાય છે અને તમને લાભ પણ થઈ શકે છે. અને મિત્રો જો તમારી કુંડળીમાં સૂર્ય અને શનિ ખરાબ સ્થિતિમાં હોય તો મિત્રો આ દિવસે ગોળ અને તલનું દાન કરવાથી શનિ અને સૂર્યની સ્થિતિ સારી થઈ શકે છે. તેમજ મિત્રો જો તમારી ઉપર શનિની સાડાસ્તી અને દયાનો પ્રભાવ હોય તો મિત્રો તમારે ઉત્તરાયણના દિવસે કાળા તલને તાંબાના પાત્રમાં ભરીને કોઈ ગરીબ વ્યક્તિ અથવા તો કોઈ બ્રાહ્મણને અવશ્ય દાન કરી દેવું જોઈએ. મિત્રો આવું કરવાથી તમને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમજ મિત્રો ઉત્તરાયણના શુભ દિવસ ઉપર મીઠાનું દાન કરવું એ પણ બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો મીઠું દાનમાં આપવાથી અનિષ્ટોનો નાશ થઈ શકે છે. તેમજ તમારી ઉપર જો કોઈ ખરાબ વસ્તુનો પડછાયો હોય અને કોઈ તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો પણ તે સમાપ્ત થઈ જાય છે. મિત્રો શિવપુરાણ અનુસાર મકર સંક્રાંતિ ઉપર તમે નવા વસ્ત્રોનું દાન કરો છો તો તે બહુ શુભ મનાય છે. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બહુ બીમાર રહેતો હોય તો મિત્રો તમારે ઉત્તરાયણના દિવસે વસ્ત્રોનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અવશ્ય કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો મકર સંક્રાંતિ ઉપર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ એટલે કે ગરીબ વ્યક્તિના ઘરમાં જો તમે ચોખાનું દાન કરો છો તો તે પણ બહુ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. કારણ કે મિત્રો ચોખાનું દાન છે એને અક્ષય દાન તરીકે ઓળખવામાં આવે છે. આથી તમે આ દિવસે જેટલું પણ દાન કરો છો એનું શુભ ફળ તમને પાછું મળે છે. તેમજ મિત્રો તમે ઉત્તરાયણના દિવસે પશુઓને ચારો ખવડાવો છો તો પણ બહુ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો આ દિવસે ગાય, ભેંસ અથવા તો કોઈ પણ પ્રાણીને જો તમે લીલો ચારો ખવડાવો છો તો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આનાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો મકર સંક્રાંતિના દિવસે દીપદાનનું પણ બહુ શુભ મહત્વ જણાવવામાં આવ્યું છે. આથી મિત્રો આ દિવસે જો તમે કોઈ મંદિર અથવા તો નદી કિનારે જો તમે દીપદાન કરો છો એટલે કે મિત્રો મંદિરમાં અથવા તો નદી કિનારે તમે દીવો પ્રગટાવો છો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો જો તમે ઉત્તરાયણના દિવસે કોઈ કાળી વસ્તુઓનું દાન કરો છો તો મિત્રો તમારી ઉપર જો શનિદોષ હોય તો તેમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે. આથી તમે આ દિવસે કાળા વસ્ત્રો, મગફળી અને રેવડીનું દાન તમારે આ દિવસે અવશ્ય કરવું જોઈએ. આથી મિત્રો મકર સંક્રાંતિના દિવસે તમારે ગંગા સ્નાન કરીને પછી ગરીબ વ્યક્તિને મગફળી અને રેવડીનું દાન કરવું જોઈએ. તે બહુ શુભ મનાય છે. સાથે જ જો મિત્રો તમે ઉત્તરાયણના દિવસે તમે કાળી શેરડીનું દાન કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો આ દિવસે જે પણ દાન કરવામાં આવે છે અક્ષય ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે મકર સંક્રાંતિ ઉપર ગંગાજી છે એ ધરતી ઉપર આવ્યા હતા. આથી મિત્રો આ દિવસે ગંગા સ્નાન અથવા તો ગંગાજળમાં કાળા તલ નાખીને તમે સ્નાન કરો છો તો તમને 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. તેની સાથે જ મિત્રો તમે ઉત્તરાયણના દિવસે ગાય માતાને લીલો ચારો ખવડાવો છો તો મિત્રો તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તેમજ મિત્રો મકર સંક્રાંતિના દિવસે જો તમે ગાયના ઘીમાં કાળા તલ નાખીને લક્ષ્મી અને શ્રી સૂક્તનો હવન કરો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે બની રહે છે. તેની સાથે જ મિત્રો મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાવવાની શરૂઆત છે એ ભગવાન રામે કરી હતી. તેમજ મિત્રો માન્યતાઓ અનુસાર સૂર્ય અને શનિ શત્રુ છે,
પરંતુ આખા વર્ષમાં 2 વાર એટલે કે પહેલા મકર રાશિમાં અને પછી કુંભ રાશિમાં સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિના ઘરમાં પ્રવેશ કરે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્યદેવ પ્રથમ વખત શનિદેવના ઘરે આવ્યા હતા ત્યારે તેમણે તેમના પિતા સૂર્યદેવને કાળા તલ આપ્યા હતા, જેનાથી સૂર્યદેવ પ્રસન્ન થયા હતા અને શનિદેવને બીજા ઘરનો કુંભ આપ્યો હતો. આ કારણથી મકર સંક્રાંતિના અવસર પર કાળા તલનું દાન કરવાની પરંપરા છે. આ દાન કરવાથી તમને શનિ અને સૂર્ય બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે આપણે મકર સંક્રાંતિના અમુક વિશેષ ઉપાય વિશે જાણીએ. તો મિત્રો, મકર સંક્રાંતિ દાન માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ દિવસે વિશેષ ઉપાય કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે 14 ગાય લઈને કેસરવાળા દૂધથી સ્નાન કરાવજો. આ પછી તેમને ગંગા જળથી શુદ્ધ કરજો. પછી એક દીવો ઘીનો અને બીજો તલના તેલનો દીવો લક્ષ્મીજીની મૂર્તિની સામે પ્રગટાવજો. અને મિત્રો, ધ્યાન રાખજો કે જો તમે ઘીનો દીવો જમણી બાજુ રાખો છો તો તલના તેલનો દીવો ડાબી બાજુ રાખજો. આ પછી હાથમાં ગૌરી લઈને ઓમ સંકૃત્યાય નમઃ મંત્રનો 14 વાર જાપ કરજો. આ પછી સાંજે ઘરના મુખ્ય દ્વાર પર તલનો દીવો અને તુલસીના છોડ પાસે ઘીનો દીવો રાખજો. તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યની વિશેષ પૂજા કરજો. રોલી, મૌલી, લવિંગ, ગોળ, દૂધ, ઘી અને હળદર એક થાળીમાં રાખજો અને સૂર્યદેવની પૂજા કરજો. એક વાસણમાં ભરેલા પાણીમાં કાળા તલ, અક્ષત, લાલ ફૂલ, રોલી વગેરે નાખીને તે પાણીથી સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવજો. અને સૂર્ય મંત્રનો જાપ કરતી વખતે સૂર્ય ભગવાનને નમસ્કાર કરો અને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરજો. તો મિત્રો, હવે આપણે જાણીએ કે આ દિવસે આ કામ ન કરવા જોઈએ. તો મિત્રો, મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ સાત્વિક આહાર લેવો જોઈએ. આ દિવસે તામસિક ભોજન, લસણ અને ડુંગળીથી દૂર રહેવું જોઈએ. આ સાથે માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. તેમજ મકર સંક્રાંતિના દિવસે વાસી ખોરાક ટાળવો જોઈએ. આ દિવસે ખીચડી ખાવી શુભ માનવામાં આવે છે. તેમજ મકર સંક્રાંતિના દિવસે કોઈ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. અને જો કોઈ તમારા દરવાજે માંગવા આવે તો તેને ખાલી હાથે બિલકુલ ન મોકલો. તેને તમારી ક્ષમતા મુજબ પૈસા, અનાજ, કપડાં વગેરે દાન કરજો. તેમજ મિત્રો, મકર સંક્રાંતિના દિવસે કોઈને પણ દુર્વ્યવહાર ન કરવો જોઈએ. તેનાથી અશુભ પરિણામ મળે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.